વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ ધામલિયાએ નવા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે નવા કલેક્ટર કચેરી બહાર નવા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ પૂર્ણ કલેક્ટર વિજલ શાહે પણ નવા કલેક્ટર અનિલ ધામલિયાનું પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વધુ માહિતી જિલ્લા કલેક્ટર વિજલ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને ત્યારબાદ નવા કલેક્ટર અનિલ ધામલિયાએ પણ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ બરોડા। ભાવનગર જિલ્લામાં 1 વર્ષ મને કામ કરવાની તક મળી અને ત્યાર પછી વડોદરા જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ છે। આજથી હું અહીંયા હાજર થઉં જિલ્લાની જે અગત્યતાઓ હશે, સરના ઇનિશિયેટિવ હશે, ઉપરાંત જિલ્લાના અગત્યના મુદ્દાઓ હશે, સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ હશે એ તમામની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમ વર્ક એમનું નિરાકરણ થાય એ દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ધરીશું। અચ્છા, આપ જ્યાં હતા ત્યાં મોટાભાગના ગામડાનો વિસ્તાર હતો, શહેરમાં છો, આપ વડોદરા માટે શું વિચાર કર્યો છે અથવા તો એવું તો શું કરશો કે જેથી વડોદરાવાસીઓ આપને આશા ખૂબ છે આપની પાસે? ગ્રામીણ વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય, શહેરની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય, અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતા જિલ્લાની પ્રાથમિકતાઓ છે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસ આગળ પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્નો કરીશું। ખૂબ અમારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સર। બસ જે કામગીરી અમે કરી છે અને પ્રયત્નો કર્યા છે, કામ કર્યા પણ હશે અને ઘણા કામ બાકી પણ હશે, એટલે નવા આવેલા જે કલેક્ટર સાહેબ છે એ જે આગળ બાકી રહ્યા છે એ કામો અને એ સિવાયના કામો પણ બખૂબી આગળ વધારશે એવી મને શ્રદ્ધા છે। ઓકે સર।